નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું જનધન ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. તો આપણે જોઈએ તો જનધન ખાતું શું છે, કેટલા વર્ષથી ખાતું ખોલાવેલું છે, કોને લાભ મળશે અને ક્યાં સુધીમાં 31 સપ્ટેમ્બર સુધીમાં કયું કામ છે જે તાત્કાલિક કરી લેવાનું રહેશે. સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તે પહેલાં સૌપ્રથમ જો તમે નવા હોય અમારી ચેનલમાં તો અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવી નોટિફિકેશનો તમને મળતી રહે. તો ચાલો મિત્રો, વિસ્તૃતથી જોઈએ આપણે જનધન ખાતા ધારકો માટે મહત્ત્વના સમાચાર જે આવેલા છે તેના વિશે. 2014થી કેન્દ્ર સરકારે જનધન એકાઉન્ટ ગરીબો માટે ઓપન કરાવેલા છે, જેમાં ગરીબો પાસે જે રાશિ જમા થાય અને ધીમે ધીમે સેવિંગ કરે તેને બેંક સુધી પહોંચાડવા માટે આ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, જેને આજે 10 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે અને કરોડો ખાતા જનધન એકાઉન્ટ સાથે ખોલેલા છે. તો તેમને ઘણો ટાઈમથી ઘણા એકાઉન્ટો બંધ હાલતમાં પડ્યા છે, તેના માટે આ સમાચાર મહત્ત્વના છે તથા તમામ સહાય માટે પણ આ સમાચાર મહત્ત્વના છે. જનધન એકાઉન્ટથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘણો બધો લાભ મળ્યા છે, ઘણા ફાયદા થયા છે, પરંતુ 10 વર્ષના દાયકા બાદ તેમાં સરકારે 30 સપ્ટેમ્બર સુધીમાં KYC કરવું ફરજિયાત કરેલું છે. કે જે 10 વર્ષ થઈ ગયા છે તેના લીધે ઘણા નામ અલગ થઈ ગયેલા હોય, એડ્રેસ કન્ફર્મેશન કરવા માટે આ KYC ફરજિયાત કરેલું છે, જે 31 સપ્ટેમ્બર સુધી કરી લેવાનું રહેશે. જે લોકો 31 સપ્ટેમ્બર પહેલાં KYC કરી લેશે તેમને જનધન એકાઉન્ટ દ્વારા સરકારના અપાતા લાભો, સબસિડીઓ આપવામાં આવશે. બાકીના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. KYCથી નામ, એડ્રેસ ચેન્જીસ થયેલા હશે તે તમામ અપડેટ કરવા માટે આ KYC ફરજિયાત કરવામાં આવેલું છે, જેથી કરીને સરકારને એક સરખા KYC ડેટા મળી રહે. તેના KYCમાં ખાસ કરીને તમારી સાથે ફ્રોડ ના થઈ શકે તે ખાસ ધ્યાન રાખજો કે ફ્રોડનો શિકાર ન બનો. બેંક અથવા CSP પોઈન્ટની વિઝિટ કરી અને KYC કરો તેવી નમ્ર વિનંતી છે. CSP પોઈન્ટ ઉપર KYC માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને તમારું KYC તાત્કાલિક થઈ શકે છે. તો તમે ઓનલાઈન, મોબાઈલ થ્રુ કે કોઈના OTPથી ના આપો અને રૂબરૂ CSP પોઈન્ટ અથવા બેંકની વિઝિટ કરી અને KYC કરો તેવી નમ્ર વિનંતી છે. KYC માટે ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈ રૂબરૂ બેંક અથવા CSP પોઈન્ટનો વિઝિટ કરી તમે તમારું KYC કરાવી શકો છો અને તો 31 સપ્ટેમ્બર સુધીમાં તમારું KYC કરાવી લેવું. આવી ઓનલાઈન માટેની અવનવી માહિતી માટે અમારી ચેનલ શ્રીજીવ ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. આભાર.